નમસ્કાર, સુપ્રભાતમ. ઇન્ડી ફંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઓલા મોટા સિનિયર મેનેજરે સામાન્ય કર્મચારીને પૂછ્યું કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને રોબોટની હોતા અમારી બધાને જોબ હોતે લઈ લીશે. તો કે નો નો નો, રોબોટ કાન્ટ ટેક અવે યોર જોબ્સ. દે હેવન્ટ માસ્ટર્ડ લુકિંગ બિઝી એટ. હજી ખોટું ખોટું બિઝી રહેવાનું, વ્યસ્ત રહેવાનું નાટક એને હજી નથી આવડતું તમારી જેમ. આ ટોલ બોક્સ હોય, ટોલ આપણે ચૂકવી, ત્યાંથી ઘણી બધી આવક થાય સરકારને. એક આરટીએ કહ્યું ભાઈ કેટલું આવક થાય છે બરાબર, રાજસ્થાનનો આ જયપુર દિલ્હી હાઈવે ઉપરનું હે. તો કે રોડ બનાવવાનો ખર્ચો થયો તો 1800 કરોડ અને ટોલ બોક્સમાંથી ઉઘરાવ્યા 8350 કરોડ. ટૂંકમાં એમાં સારી એવી કમાણી છે, પણ રસ્તા હામાં નથી કરતા. વરસાદમાં બધી પાણી ભરાઈ ગયું ને તો અમુક ખાડા બહુ મોટા ભરાઈ ગયા, ભેહું નાવા માંડી એમ. તો બધી લોકો ફોટા પાડે. તો ભેહુંનો શું વાગે, એને તો પાણી જોઈને નાવાનું મન થાય તો નાહી લઈએ. તો આપણે સરકારે સમજવું જોઈએ કે કેટલા ખાડા સિટીમાં રાખવા એમ પાણી ભરવા માટે. હમણાં શિક્ષક દિન ગયો તો બધા અલગ અલગ શૈક્ષણિક પ્રસંગો બનતા હોય. એક એના શિક્ષકને ફોન કરીને પૂછ્યું કે સાહેબ હું જે કાંઈ છું એ તમારે લીધે જ છું, ઓકે કેવું પડે કીએ. તો શિક્ષક કે ના, ઓકે ખાલી અમારે એકનો દોષ ન દેતો હતો કે અમે પૂરતો પ્રયત્ન કર્યો હતો પણ તોય કે થોડુંક રહી ગયું કે રિપેરિંગ બાકી કે અમારે એકનો વાક કાઢતો ને તું કે બરાબર. શિક્ષક વિશે કહેવાય કે એ એક જ આમ ઓરિજિનલ માસ્ટર છે, એને પીર બબરચી ભીસ્તી ખર. ટૂંકમાં ગમે એ કામ હોપો ગઈ એને વસ્તી ગણતરીને આન તેને ટૂંકમાં બિન શૈક્ષણિક કામ જાજા હોપોમાં. એવું કહેવાય કે ઓલું શુભમ શૌચાલયની યોજના હાલતી ને તો સવારે ડબલે કોઈ ખરેવડમાં એ પકડવા શિક્ષકોને રાખ્યા હતા. એ બહુ વિરોધ થયો હતો પછી એનો. ગુજરાતની જ ઘટના છે, જીતુ વાઘાણી વખતની. હમણાં એક અભિનેત્રી સાંસદભાઈના કંગના એનું ઇન્ટરવ્યૂ આવતું હતું કે હું કે માથાકૂટ ન કરું, પણ જો માથાકૂટ થાય તો પૂરું હું જ કરી નાખું, કે મારો વાક ન હોય ગઈ. એટલે એકદમ બધાને સ્પર્શી ગયું કે આ ઇન્ટરવ્યૂ વારંવાર આને લઈ જવું કે એકદમ આપણું જ કી હે, આપણે હોત એવું જ માની કે અમારું કે વાક ન હોય, ડખો થાય એટલે હું પૂરું કરી નાખું, બાકી કે વાક સામે વાળા ન હોય ગયા બરાબર. એક આમ સિટીના રસ્તામાં ખાડા જાજા પાણી ભરાઈ ગયા હોય ને ફોટા મૂક્યા. અને પછી હમણાં ટેક્સ ભરવાનું બધું હાલે છે ને, તો લખ્યું સુનો ये खुर्सी के कीड़ो कल ही पूरा टैक्स भर दिया है, अपने लिए થોડી લાનત ખરીદ લેના. ટૂંકમાં નાકશરમ જેવું કંઈ રહ્યું નથી હવે. શહેરની રસ્તાઓની હાલત પુલ પડી જાય છે અને બધી તકલીફ ઝાઝી છે હવે. એક જરા માપે ને પ્રાણી સંગ્રહાલયમાં નોકરી મળી તો સૂચના આપી કે હાઈ જ્યાં સિંહને અને વાઘને તાળા મારીને બંધ કરી દેજો એમ. કે તાળું શું મારવાનું કે આવા ભયંકર પશુઓને આમે કોણ ચોરી જાય ગયા કાકા, એને ચોરી ન જાય, છૂટી જાય તો આપણો વારો કાઢ નાખીએ બરાબર. હમણાં એક ટ્રાફિક પોલીસની ગાડીમાં ઓલી નાની બાબા સાયકલ પડી હતી, કોઈ ફોટો પાડી લીધો કે બેંગ્લોર ટ્રાફિક પોલીસ વેરી સ્ટ્રિક્ટ કી, નો પાર્કિંગ મીન્સ નો પાર્કિંગ. કેણીયાની સાયકલ જિંદગી ઉપાડી લીધી ગયા બરાબર. એક મારા જેવો જણ ગોવા મનાલી ફરવા ગયો, ત્યાં જઈને વિચાર કરે કે આપણે અહીંયા આવી તો આ બધા ક્યાં ફરવા જતા હશે અને ક્યાંય ફરવા નહીં જવાનું કે. ऑनलाइन निःशुल्क ज्ञान बांटने वाले गुरुओं को भी टीचर्स डे की हार्दिक शुभकामनाएं. जी અમુક ઓલા વિદેશ સમારંભમાં એક સ્કોલરે વ્યાખ્યાનમાં લખ્યું કે સૌથી પહેલો હું મારા મુખ્ય ગુરુ ગૂગલનો આભાર માનું. એમાંથી કોપી પેસ્ટ કર્યું હતું કે બાકી ક્યાં આપણને એટલું આવડતું હતું કે બરાબર. કે હેપી ટીચર્સ ડે. તો સાહેબ કે થેન્ક યુ કે તો કે આપકી ફોટો લગા દઉં સ્ટેટસ પે કે તમે મારા ગુરુ હોય. તો ના કાકા લગાડતો નહીં ગયા, ટ્યુશન ને સ્કૂલ બધું બંધ થઈ છે, તારા જેવા વિદ્યાર્થી હોય તો કેવી રીતના આવે કે. કરપ્શન વગર કામ થતું નથી અને એટલું કરપ્શન લેવલ ઊંચું ગયું છે કે અત્યારે કરપ્શન લીધા એનું જે વધારાની આવક લીધા પછી પણ જો ટાઈમે કામ કરી દો ને તો હોતા ઈમાનદારની કેટેગરીમાં આવે. કારણ કે હવે પૈસા લીધા પછી કામ નથી કરતા, એ બૂચ મારીને જતા રહીએ, ડોક્યુમેન્ટ કરી દઈશું ના અંતે જતા. નવરાત્રિના પાસ લીધા હોય તો કેન્સલ કરી નાખજો. આંબાલાલ કહે કે આ વખતે ગાવાનું નથી નાવાનું હે કે. આંબાલાલ બીમાર પડશે તો એની આગાહી કોણ કરશે, એવો સમય આવી ગયો. ઉત્તર કોરિયામાં ઓલા છોટા પોલીસ એકદમ કડક કાર્યવાહી કરે. તો હમણાં કંઈક સિટીમાં પૂર આવ્યું, જાજુ એવું નુકસાન થયું, 3-4 હજાર માણસ મરી ગયા. તો એના જવાબદારી લગતા અધિકારીઓ 30 નોકા કાઢીને 33ને ફાંસી આપી દીધી. અને આપણે તેનું સન્માન થાય, જાજુ બૂચ મારે, જાજુ ફંડ આપે ચૂંટણી વખતે. એનું એક કન્ફ્યુઝન નવીન જતું જોઈએ કે દારૂ બનાવવાવાળા દેણામાં છે, દારૂ બનાવવાની કંપનીને મોટી રકમ લોન પેટા આપનાર બેંકે કર્જામાં છે કે પીવાવાળા કર્જામાં છે. તો આ માલ જાય છે ક્યાં બધું કે કૃપા કહા જા રહી હે ગુરુજી ઢૂંઢો કે. સિટીમાં મોટરસાઇકલ લઈને જવું હોય તો ઓલું પાણી જાજુ ભર્યું હોય ને તો ઓલું સાયલેશન ડૂબી જાય સ્પ્લેન્ડરનું એનું, તો પછી હા લઈ જાય તો પાણી અંદર ગરી જાય તો બંધ થઈ જાય.
તો એક એટલું બધું વિચાર્યું એ સાયલેશનમાં જે ધુમાડો નીકળીને ડટી હોય ને અહીંયા પાઇપ બાંધી દીધો ને પાઇપ સીધો ઉપર આમ ઉપલી સીટમાં ગરકાવીને આમ જરાક ઊંચો રાખ્યો એટલે આમ ટૂંકમાં આપણે જ એડજસ્ટ કરવાનું છે, કાંઈ રસ્તા હામાં નથી થવાના તરત, બરાબર. પેલા ઓલું ગામડે મહેમાન થઈને ગયા હોય ને બહાર નીકળે તે વખતે નાના નાના ટેણીઓને આપણે બક્ષિસ આપી 5-5 રૂપિયા એમ, બરાબર. તો એક હમણાં આ રીતના ઊભો થઈને નીકળતો હતો, ત્યાં ખીચામાં હાથ નાખતો ચાવી કાઢવામાં, તો બેન કે ના ટીનિયાને કાંઈ નથી દેવું, કાંઈ નથી દેવું, કાંઈ ન લઈ આંદે. ટીની હાચું હાથ લાંબો કરીને ઊભો રહી ગયો. ધરાર 500 દેવા પડ્યા. ઓલો ખીચામાં ચાવી કાઢતો હતો પણ તો એને ફિટ કરી દીધો, બરાબર. પ્લોટ નાનો હતો, નીચે 8x10ની દુકાન કરીને ઉપલા માળે 10 ફૂટ બહાર કાઢી નાખ્યું. પછી લખ્યું કે આ થોડુંક પ્લોટ નાનો પડતો હતો તો ઉપર જરા 10 ફૂટ બહાર કાઢ્યો તો વાંધો નહીં ને એમ. તો નીચે સૂચન કર્યું કે હળંગ 10 ફૂટ બહાર મોટું કરતું જવાય, છત આમ ઊંચી કરતું જવાનું, એટલે તમારે આગળ જતાં કે 1000-2000 ફૂટનો પ્લોટ થઈ જાય ઉપર. કે સરસ, એ યોજના તમારી સારી છે. કે જોખમ તો નીચે નીકળવા વાળા બધાને હે. ખટારામાં એક બહુ જાજો માલ ભર્યો, આમ બે બાજુ 15-20 ફૂટ બહાર નીકળે એટલો બધો. એ ખટારામાં સૂચન લખ્યું હતું, ઓલી સુવિચાર લખે ને એવી રીતના, અતિહી અંત કા સૂચક હે ગઈ. તો કે આને જ કહેવાય મોઢામાં ગુટખા રાખીને કેન્સર ઉપર ભાષણ દેવું. કાંઈ હેલું હે કે વિરોધાભાસ વચ્ચે ટકી રહેવું કહીએ. બાપાને છોકરાને શીખમણ આપતું હતું, બેટા અમારા જમાનામાં 10 રૂપિયામાં તમે કેટલું બધી વસ્તુ લઈ આવતા હતા, કે દૂધ ને સાબુન, સબ્જી, નાન તેન, કરિયાણું. તો પપ્પા એ જમાનો સારો હતો, કે એ વયો ગયો જમાનો. હવે બધું સીસીટીવી કેમેરા આવી ગયા ને, હવે જરાય વધારાની વસ્તુ ન લે તરત પકડાઈ જાય, કે ફોટા આવી જાય છાપામાં કે જારવજો તમે હોતા. બાપા સસ્તાની વાત કરતા હતા, આવડો ચોરીની વાત કરે. મોબાઈલમાં અત્યારે બધા SMS ફ્રી છે બધી કંપનીના. તો આ બેંકવાળા 15 રૂપિયા, 20 રૂપિયા, 70 રૂપિયા SMS ચાર્જ કાઢી લઈએ છે. તો એ થોડુંક વધારે થતું જાય. બેંકવાળાને કોઈ કહેતું નહીં હોય, પછી આ અમુક ખાર ખાઈ જાય, પછી બૂચ મારીને ભાગે, ત્યારે બેંકવાળાને આકરું પડે. આ વિજય માલ્યાને ક્યારેક આપણે વખાણ કરવાનું મન થાય, હા એ જ લાગના હતા બધા એમ. એક મેડમ કંઈક કોઈ કારણોસર છતની બાયણે નવેરામાં ઊભા રહી ગયા, આમ પારી વગરનું નવેરામાં સીધું પડાય એવું, બરાબર. તો બીજા બધા બચાવો કરતા હતા ને એક ત્યાં ઊંધેડો મૂકતો હતો હેઠે, અને ઉપર લખ્યું આઈડેન્ટિફાઈ ધ હસબન્ડ. આવજો.